ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અને તે અન્વયના નિયમો તથા રેગ્યુલેશન માટે પાલિકાની કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની કોન્ફરન્સ હોલ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ, અમલદાર મુકેશભાઈ વૈદ્ય, ફૂડ ઇન્સ્પેક્ટર તથા હોટલ રેસ્ટોરન્ટ ધાબાના માલિકો કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ગુજરાત સરકાર તરફથી આવેલ સાવચેતીનું પરિપત્ર બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પરિપત્રમાં તંત્રના તમામ ડેઝિગ્નેટેડ ઓફિસર મહાનગરપાલિકા સહિત નાઓને જણાવવામાં આવ્યું છે કે આપના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ભોજનાલય, ખાણીપીણીની નાસ્તાની લારીઓ વગેરેના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અને તે અન્વયના નિયમો 2011 અને રેગ્યુલેશનો અન્વયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ લાયસન્સિંગ રજિસ્ટ્રેશન રેગ્યુલેશન 2011ના ખાદ્ય પરવાનગીની શરતોમાં જણાવ્યા મુજબ તમામ એકમો દ્વારા ખાદ્ય ચીજ બનાવવા માટે જે કુકિંગ મીડિયમ રાંધવાનું માધ્યમ વપરાયેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજિયાતપણે બોર્ડ કે પોસ્ટર લગાવવાનું થાય છે, જેની તાત્કાલિક અસરથી અમલવારી કરાવવામાં આવે છે, જેના ભંગ બદલ કાયદા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવાની રહેશે. કે તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, લારી ગલ્લા એ લોકો જે કુકિંગ માધ્યમ એટલે ધારો કે તેલ છે, અંદર જે નાખતા હોય તેલ તો કયું તેલ નાખે છે, સિંગ તેલ નાખે છે, કપાસ તેલ નાખે છે કે પામોલિન તેલ નાખે છે, એ કુકિંગ માધ્યમ એણે સ્પષ્ટ દર્શાવવું પડશે. એક બોર્ડથી એક ફોર્મેટ પણ ગવર્મેન્ટમાંથી અમને મોકલાવવામાં આવ્યું છે કે ભાઈ એને જે કુકિંગ માધ્યમનો ઉપયોગ કર્યો છે એ કુકિંગ માધ્યમ સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. અને બીજું લોકો કે બટર છે અને ભાજીપાઉં છે કે પછી વડાપાઉં છે, આની અંદર જે બટરનો, ઘીનો અને જે ઉપયોગ કરતા હોય છે ઉપર એ કયું બટર નાખે છે કે ફેટ સ્પ્રેડ નાખે છે કે ટેબલ માર્ગરીન રાખે છે, એ જે વસ્તુ જે ઉપયોગ કરતો હશે ને એ ઉપયોગ એણે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે, બોર્ડ લગાવવાનું રહેશે. એ બાબતની એક અમે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ એસોસિએશન છે, એ એસોસિએશનને આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું. સો નવા સૂચનની અંદર અત્યારે રેસ્ટોરન્ટની અંદર દરેકે દરેક કોઈ પણ નાનું રો મટીરિયલ આવતું હોય તો એના ટેસ્ટિંગ્સ કરાવવા જરૂરી છે. કે અત્યારે જે પણ રોગચાળો ફાટ્યો છે તો બધા રેસ્ટોરન્ટ એમનો પાણીનો રિપોર્ટ છે એ એકવાર બધાએ કરાવવો જોઈએ કે લોકો કયા પદાર્થો અંદર વાપરે છે, તો એ બધું મેન્શન મેન્યુમાં કરો તો એટલીસ્ટ કન્ઝ્યુમરને નોલેજ હોય કે લોકો શું ખાય છે અને શું રેસ્ટોરન્ટ સર્વ કરે છે. સો એવા બધા એમને સૂચના અમને લોકોને આપી છે. તો ઘણીવાર એવું થાય કે બહારથી પનીર આવતું હોય તો એની અંદર અત્યારે ઘણું બધું અડલ્ટ્રેશન થતું હોય છે, તો એવા ટાઈમ પર કહેવાય ને કે વી હેડ ટુ ટેક દેટ સ્ટેપ કે એ કંટ્રોલમાં નથી આવતું તો અમારી જાતે એ વસ્તુ બનાવીને યુઝ કરવી પડે. સો એ આ બિંગ અ રેસ્ટોરન્ટ બિઝનેસ ઓનર કન્ટિન્યુઅસ આ બધા પ્રોસેસીસ ચાલતા જ રહેતા હોય. અમે અમારા બેટરમેન્ટ માટે અને કન્ઝ્યુમરને સારું ખવડાવીએ એ વસ્તુ માટે અમારો પણ ટ્રાય ચાલુ હોય, પ્રયત્ન ચાલુ હોય અને VMC દ્વારા અને ફૂડ સેફ્ટી કમિશન દ્વારા પણ અમને લોકોને સૂચના અપાતી હોય કે બધા ભેગા થઈને એક સારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડીએ કે જેથી કરીને આમ જનતાને કોઈ પ્રોબ્લેમ ના થાય. મારું નામ શેફ આનલ કોટક છે.